હેલો ફ્રેન્ડ્સ, મારું નામ નીતા શાહ અને આજે આપણે નવું એક ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ધોરણ 10 ગણિત ત્રિકોણમિતિના ઉપયોગો. આગળના ચેપ્ટરની અંદર પ્રકરણ 8માં ત્રિકોણમિતિય ગુણોત્તરો વિશે ઘણું બધું આપણે અભ્યાસ કર્યો. હવે આપણે એનો ઉપયોગ કરતા શીખવાનું છે, જેમાં મેઇન બેઝિક વસ્તુ જે છે એ બરાબર સમજી લેશો તો એક પણ દાખલો એવો નહીં હોય કે જેમાં તમને નહીં આવડે. તો મિત્રો, અહીંયા સૌથી પહેલું ઊંચાઈ અને અંતરની વાત કરવાની છે. કોઈ પણ વસ્તુની ઊંચાઈ માપવી છે, પછી એનું અંતર માપવું છે, વગેરે વગેરે વાત આપણે અહીંયા ચર્ચીશું. તો સૌથી પહેલા આ જે છે એ એક આપણે કલ્પના કરીએ કે આ જે બીસી છે એ એક મિનારો છે. સપોઝ બીસી મિનારો છે, સી એની ટોચ છે અને બી એનો બેઝ છે, પાયો છે. આ બી એનો પાયો છે. ત્યારબાદ આ જે આખો ડીસી છે એ મિનારો છે, ડીસી મિનારો, અને ડી એનો પાયો છે. ત્યારબાદ અહીંયા એક જગ્યાએ નિરીક્ષણ કરતા ઊભેલા છે. આ નિરીક્ષણ કરતા જ્યારે ઊભા છે ત્યારે આ અંતર જે છે એ પાયાથી અંતર કહેવાશે. એટલે કે ડી થી ઈ નું અંતર અને બી થી એ નું અંતર સરખું થશે. નિરીક્ષણ કરતા આ વ્યક્તિ છે એ ઈ, એટલે કે એની દ્રષ્ટિ જે છે આંખ અહીંયા છે. હવે જ્યારે આ નિરીક્ષણ કરતા આ મિનારાને જુએ છે ત્યારે એની ટોચને જોવા માટે એને ઉપર તરફ નજર લઈ જવી પડે છે. એટલે કે આ રીતે જ્યારે એ વ્યક્તિ ઊભેલી છે તો એની દ્રષ્ટિ આમ સીધી જાય છે, પરંતુ મિનારાની ટોચને જોવા માટે ઉપર તરફ આંખોને લઈ જવી પડે છે. અને અહીંયા જે ખૂણો બને છે, અહીંયા જે ખૂણો બને છે તે એ ખૂણાને ઉત્સેદ કોણ કહેવામાં આવે છે. જ્યારે દ્રષ્ટિ તમારી ઉપર લઈ જવી પડે ત્યારે એ ઉત્સેદ કોણ બને છે, જે ક્ષૈતિજ રેખા હોય છે. આ ક્ષૈતિજ રેખા છે, એટલે કે હું અત્યારે ઊભી છું તો મારી દ્રષ્ટિ આંખ અહીંયા છે. અહીંથી જ્યારે મારા આંખના લેવલથી ઉપર તરફ મારે જોવું પડે ત્યારે આંખની જે દ્રષ્ટિ જે છે એ ક્ષૈતિજ રેખા કહેવાય, અને ત્યાંથી મારે ઉપર તરફ જોવું પડે તો આ બંને વચ્ચે જ્યારે ખૂણો બને છે તો એને ઉત્સેદ કોણ કહેવામાં આવે છે. આંખથી નીચેનો ભાગ છે એ મારી હાઈટ છે, એટલે કે અહીંયા એ પાસે આંખો છે અને આ જે એ છે મારી આંખથી નીચેની હાઈટ છે. આ આખો ડીસી મિનારો છે, બરાબર મિત્રો. તો અહીંયાથી એ થી આપણે બી ને જોડી દીધું તો આ ક્ષૈતિજ રેખા બની. આ AB નું અંતર અને DE નું અંતર સેમ થશે, કારણ કે લંબચોરસ છે. આપણે જાણીએ છીએ કે આ બંનેનું માપ કેવું થાય, સામસામેની બાજુનું માપ સરખું થાય. એ જ રીતે AE નું માપ અને BD નું માપ પણ સરખું થશે. આ જે છે ઉત્સેદ કોણ છે. હવે અહીંયા જ્યારે જોઈએ છે ત્યારે અહીંયા કાટખૂણો બને છે આ બંને જગ્યાએ, પરંતુ આપણે જરૂર છે ખૂણા B પાસેના કાટખૂણાની. તો હવે અહીંયા ત્રિકોણ ABC જોઈ શકો છો. ત્રિકોણ ABC કયા પ્રકારનો ત્રિકોણ થયો? કાટકોણ ત્રિકોણ થયો. એક કાલ્પનિક રચના બનાવી, કેમ કે આ મિનારો છે. મિનારાથી અમુક અંતરે હું દૂર ઊભેલી છું. મારી આંખની દ્રષ્ટિથી મિનારાની ટોચને જોવા માટે મારે ઉપર જોવું પડે, અને ત્યારે જ્યારે એંગલ બને છે, જે ખૂણો બને છે ને ઉત્સેદ કોણ કહેવાય છે. તો મિત્રો, અહીંયા બરાબર સમજ પડી ગઈ આપને. તો આ ABC જે છે એ ત્રિકોણની અંદર ખૂણો બી કાટખૂણો છે, અને ખૂણો બી કાટખૂણો હોય એટલે AC શું બનશે? કર્ણ બનશે. AC કર્ણ. અને આ જે ઉત્સેદ કોણ છે તે. તો હવે આપણે આગળના ચેપ્ટરમાં ગુણોત્તર વિશે ભણેલા. તો આ ખૂણા માટે સામેની બાજુ BC થશે, પાસેની બાજુ AB થશે અને કર્ણ AC થશે. જ્યારે જેના માપ આપ્યા હશે તેના અનુસંધાનમાં આપણે ગણતરી કરી અને મિનારાની ઊંચાઈ કે મિનારાથી તમારું અંતર આ બધું જ આપણે શોધી શકીએ. તો ખૂબ અગત્યની વસ્તુ, ઉત્સેદ કોણ ક્યારે બને? જ્યારે આપણી આંખની દ્રષ્ટિથી વસ્તુ જે નિરીક્ષણ કરવાની છે તે ઉપર તરફ હોય ત્યારે જે કાલ્પનિક રેખા ક્ષૈતિજ રેખા છે ત્યાંથી દ્રષ્ટિ આપણી ઉપર લઈ જવી પડે. આ બંને રેખા વચ્ચેનો જે ખૂણો બને છે ને ઉત્સેદ કોણ કહેવામાં આવે છે. એટલે આ વસ્તુને બરાબર ધ્યાનમાં રાખીશું. બીજો મુદ્દો છે આપણે કે અવક્ષેદ કોણ.
જ્યારે દ્રષ્ટિ સપોઝ અત્યારે માની લઈએ કે હું જ્યાં ઊભી છું ત્યાંથી મારે સામેના ટેબલના નીચે એક સ્ક્રૂ પડી ગયો છે, એ સ્ક્રૂને જોવો છે, તો મારી દ્રષ્ટિ આ સીધી છે, એના બદલે મારે શું કરવું પડશે? એને નીચે તરફ લઈ જવી પડશે મારી દ્રષ્ટિને. તો અહીંયા જે ખૂણો બને છે એને શું કહેવાશે? અવક્ષેપ કોણ. એટલે કે જ્યારે નિરીક્ષણ કરતા ઊંચાઈ ઉપર હોય અને નીચેની વસ્તુ જોવી હોય ત્યારે જે એંગલ બને છે, જે ખૂણો બને છે તેને અવક્ષેપ કોણ કહેવામાં આવે છે. એટલે અહીંયા જુઓ, નિરીક્ષણ કરતા એટલે કે હું અહીંયા છું, આ મારી હાઈટ છે, મારી આંખો છે અહીંયાની, બરાબર, આટલી મારી હાઈટ છે, અહીંથી મારી દ્રષ્ટિ જે રેખા છે ક્ષૈતિજ રેખા એ આ પ્રમાણે હોય છે અહીંયા. ત્યારબાદ મારી દ્રષ્ટિ આમ નીચે તરફ લઈ જવી પડી, એટલે તમે સમજી શકો છો કે આ ખૂણો જે અહીંયા વચ્ચેનો બને છે અવક્ષેપ કોણ બને છે. આ વસ્તુને બરાબર ધ્યાનમાં રાખીશું, કારણ કે પદાર્થ એટલે મેં તમને કહ્યું હમણાં સ્ક્રૂ નીચે પડેલો છે તેને જોવો છે, તો મારી અહીંયા આ દ્રષ્ટિ સીધીના બદલે નીચે તરફ લઈ જવી પડી અને એટલે જે ખૂણો બન્યો તે અવક્ષેપ કોણ બનશે. મિત્રો અહીંયા બીજી એક વસ્તુ ખાસ ધ્યાન રાખવા જેવી છે કે અહીંયા જુઓ તમે, મારો ચોક જ્યાં ફરે છે ત્યાં કયો આકાર બન્યો? ઝેડ બન્યો. બીજું કે આ બંને સમાંતર છે, આ સમાંતર રેખાઓની આ શું થયો? છેદિકા. અને અહીંયા ઝેડ આકાર બન્યો, એટલે આ બંને યુગ્મ કોણ બન્યા. આ બંને કેવા બન્યા? યુગ્મ કોણ. અને યુગ્મ કોણો હંમેશા એકરૂપ હોય. બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા યુગ્મ કોણો એકરૂપ હોય છે, એટલે આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ સરખું થશે. બીજું મિત્રો અહીંયા એક કાટકોણ ત્રિકોણ બને છે, દેખી શકાય છે. અહીં મારી દ્રષ્ટિ અહીંયા છે, અહીંયા પદાર્થ રહેલો છે, અહીંયા આ હાઈટ અને આ અંતર, આ બંને કદાચ માપવાનું આવે તો આપણને ગણતરીમાં ખ્યાલ આવી જાય કે આ એક ત્રિકોણ બન્યો, જે ત્રિકોણ છે તે એ ત્રિકોણની અંદર આ ક્ષૈતિજ રેખા એટલે આ બંનેનું માપ સરખું થશે, આ બંનેનું માપ સરખું થશે, આ ખૂણાનું અને આ ખૂણાનું માપ સરખું થશે. આ કાટકોણ ત્રિકોણ છે, આ ખૂણાની સામેની બાજુ આ જે છે એને શું કહેવાશે? કર્ણ કહેવાશે. અને આ ખૂણાના અનુસંધાનમાં આ સામેની બાજુને આ પાસેની બાજુ થશે. ઇન શોર્ટ આપણે યાદ રાખવાનું છે મિત્રો કે જ્યારે વસ્તુ નીચે તરફ હોય છે ત્યારે જે ખૂણો બને છે તે અવક્ષેપ બને છે, અને દ્રષ્ટિ રેખાથી જ્યારે ઉપર તરફ જોવું પડે છે ત્યારે એ અવક્ષેપ કોણ બને છે. અને એના પરથી આપણે થોડા દાખલા જોઈએ, તમને વધારે ક્લેરિટી આવશે અને એક્ઝામ્પલ્સ પરથી તમને વધારે મજા આવશે. ફ્રેન્ડ્સ, એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ નંબર 172 પાના ઉપર છે. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉત્સેદ કોણનું માપ 60 છે, તો ટાવરની ઊંચાઈ શોધો. તો અહીંયા મિત્રો આ જે રકમ છે એને નાના નાના એક એક વાક્યમાં આપણે એની આકૃતિ દોરીએ. તો જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે, એટલે અહીંયા સૌથી પહેલા એક આકૃતિ દોરીએ. તો આ એક જમીન છે સપોઝ, અને એક આ ટાવર છે. તો આ ટાવર, તો ટાવરની ઊંચાઈ કહેવાશે આને આપણે. ઓકે મિત્રો, તો આ જમીનથી શિરોલંબ કહ્યું, એટલે શિરોલંબ એટલે કેટલા અંશનો ખૂણો અહીંયા આવશે? 90 અંશનો ખૂણો. ત્યારબાદ તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી, તો તેના આ જે પાયો છે ત્યાંથી જમીન પરનું આ એક બિંદુ કેટલા મીટર દૂર? તો 15 મીટર દૂર આવેલા બિંદુએથી ટાવરની ટોચનો, એટલે ટાવરની ટોચ કયું? એટલે નિરીક્ષણ કરતા અહીંયા છે અને અહીંયા ટોચને જુએ છે, તો આ રીતે. અને અહીંયા જે બને છે ખૂણો એ ઉત્સેદ કોણ બને છે, કારણ કે નિરીક્ષણ કરતા અહીંયા છે 15 મીટર દૂર જમીન પરના બિંદુએ એક નિરીક્ષણ કરતા છે અને ત્યાંથી ટાવરની ટોચને જુએ છે. અને અહીંયા જે ખૂણો બને છે તે કેટલા અંશનો બને છે? 60 અંશનો બને છે. તો આપણને કહેવામાં આવે છે ટાવરની ઊંચાઈ શોધો. તો અહીંયા ટાવરની ઊંચાઈ શોધવાની છે. તો મિત્રો હવે આપણી પાસે એક કાટકોણ ત્રિકોણ બની ગયો, અને આ કાટકોણ ત્રિકોણનું હવે નામ આપી દઈએ, અને નામ આપીને પછી આપણે ગણતરી કરીએ. તો શું નામ આપીશું? A, B અને C.
તો અહીંયા જોઈ શકાય છે AB શું છે? ટાવરની ઊંચાઈ દર્શાવે છે. BC શું છે? તો ટાવરના પાયાથી કોઈ એક જમીન પરના બિંદુ વચ્ચેનું અંતર એ 15 મીટર છે. અને ખૂણો ACB જે ઉત્સેદ કોણ બન્યો એ કેટલા અંશનો બન્યો? 60 અંશનો. તો હવે આપણે જોઈ શકીએ છીએ કે ખૂણા 60C એટલે કે 60 અંશનો ખૂણો છે. એના માટે આ સામેની બાજુ અને આ પાસેની બાજુ થઈ. અને સામેની બાજુ અને પાસેની બાજુની વાત કરીએ કેમ કે આપણે જે શોધવાનું છે ટાવરની ઊંચાઈ, તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, કેમ કે પાસેની બાજુનું માપ આપેલું છે, ખૂણાનું માપ આપેલું છે, એટલે આપણે એનો ઉપયોગ કરીશું. તો ઉપયોગ કરીએ તો આપણને શું મળશે અહીંયા મિત્રો? તો tan નું સૂત્ર લેવું પડશે. તો tan 60 is equal to સામેની બાજુ એટલે AB અને પાસેની બાજુ એટલે BC. Therefore હવે tan 60 ની કિંમત તમારે લખવી પડશે. તો અહીંયા નાનકડું એક કોષ્ટક બનાવી દે. મેં તમને આગળ પણ કહેલું, તો આપણે અહીંયા બનાવી દઈએ 0 અંશ, 30 અંશ, 45 અંશ, 60 અંશ અને 90 અંશ. ઓકે મિત્રો, તો પહેલું કોનું બનાવીશું આપણે? sin નું. તો sin નું બનાવી દઈએ. તો sin 0 અને sin 91. અહીંયા આપણને ખબર છે 1/2, 1/√2 અને √3/2. બીજા નંબર આવશે cos નું બનાવીએ. તો cos નું શું થશે મિત્રો? તો આનાથી ઉલટાવી દઈએ 1 √3/2, 1/√2 અને અહીંયા આવશે 1/2 અને અહીંયા છેલ્લે 0. ત્યારબાદ કોનું આવશે? tan નું, એટલે જેની જરૂર છે. તો tan એની વાત કરીએ. તો અહીંયા 0, અહીંયા 1/√3, અહીંયા આવશે 1 અને અહીંયા આવશે √3 અને અહીંયા આવશે અવ્યાખ્યાયિત. ઓકે મિત્રો, તો આ આપણને યાદ હોવું જોઈએ, આ યાદ રાખવાનું છે. ઓકે, તો tan 60 ની કિંમત જોઈએ. tan 60 ની કિંમત કેટલી? √3. તો હવે આપણે અહીંયા કિંમત મૂકીએ. તો therefore √3 is equal to AB ની કિંમત શોધવાની છે અને upon BC ની કિંમત 15. આ 15 ભાગાકારમાં છે, આ બાજુ જાય તો ગુણાકારમાં જશે. therefore AB બરાબર 15 √3. આ બંનેના ગુણાકારમાં જશે અને અહીંયા આવશે મીટર. તો હવે આપણે કોની શોધવાની કહે તો? ટાવરની ઊંચાઈ. તો ટાવરની ઊંચાઈ કેટલી આવી? 15 √3 મીટર. ફ્રેન્ડ્સ, બીજું એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 2 173 ના પેજ ઉપર છે. એક ઇલેક્ટ્રિશિયને 5 મીટર ઊંચાઈવાળા થાંભલા પર, તો આ જે થાંભલો છે AD, આ કેટલી લંબાઈ છે? 5 મીટર પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી, એટલે ટોચથી અહીંયા આટલે નીચે ઉતરવાનું છે. તો અહીંયા સુધી ઉતરીને 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. અહીંયા જોઈ શકાય છે આકૃતિમાં. આ માટે એક સમક્ષિતિજ રેખા સાથે 60ના માપનો ખૂણો બને. આ સમક્ષિતિજ રેખા સાથે 60ના માપનો ખૂણો બને તે રીતે એક નિસરણી, આ નિસરણી થાંભલા સાથે ગોઠવેલી છે, ત્રાંસી ગોઠવેલી છે અને ઈચ્છિત જગ્યાએ તે પહોંચી શકે છે. એટલે 1.3 મીટર નીચાઈએ એ પહોંચી જાય છે. તો નિસરણીની લંબાઈ કેટલી? તદુપરાંત, એટલે આ નિસરણીની લંબાઈ શોધવાની છે. તદુપરાંત નિસરણીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે? તો આ થાંભલાના પાયાથી નિસરણીને કેટલી દૂર રાખવી પડશે? તો અહીંયા મિત્રો આપણે એક પછી એક રકમમાં જે માપ આપેલા તે જોઈએ. તો AD નું માપ આપેલું છે 5 મીટર. 5 મીટર AD નું માપ, આટલું આખું અંતર. ત્યારબાદ AB નું જે આપેલું છે એ 1.3 મીટર. AD નું માપ કેટલું આપેલું છે? AB નું 1.3 મીટર. અને બીજું આ ખૂણાનું માપ આપેલું છે 60. શોધવાનું છે શું? તો મિત્રો એક તો આ BC નિસરણીની લંબાઈ શોધવાની છે અને ત્યારબાદ પાયાથી નિસરણી એ જમીન પાસે કેટલા અંતરે ગોઠવવી કે જેથી ઈચ્છિત જગ્યાએ પહોંચી શકાય, એટલે DC શોધવાનું છે. તો આપણી પાસે આ બે વસ્તુ શોધવાની છે મિત્રો.
અહીંયા આપણને બધી જ વસ્તુઓ મળી ગઈ છે. હવે જરૂર પડશે બીડી અથવા બીસી અથવા ડીસી. આ ત્રણમાંથી કોઈ પણ એકનું માપ આપેલું હોવું જોઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે એડીનું માપ આપ્યું છે 5 અને એબીનું આપ્યું છે 1.3. તો હવે આપણે બીડીનું માપ શોધી શકીએ. તો બીડીનું માપ શોધી કાઢીએ સૌથી પહેલા. તો બીડી બરાબર એબી માઇનસ એડી માઇનસ એબી, that is equal to એડીનું માપ કેટલું 5 માઇનસ 1.3. તો આ બંનેની બાદબાકી કરીએ તો કેટલી થશે 3.7 મીટર. ઓકે ફ્રેન્ડ્સ, તો હવે આપણને બીડીનું માપ મળી ગયું કેટલું 3.7 મીટર. હવે આપણને આ ત્રિકોણ BDC માં ખૂણો D કાટખૂણો BC કર્ણ અને આ ખૂણો C નું માપ છે 60. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો સામેની બાજુ ભાગ્યા કર્ણ લઈશું તો કોનું આવશે? તો કયા ગુણોત્તર માટેનું સૂત્ર sin. તો આપણે sin નું લઈએ અહીંયા. તો sin 60 that is equal to સામેની બાજુ એટલે BD upon કર્ણ એટલે BC. therefore sin 60 ની કિંમત કેટલી આપણી પાસે? તો √3/2. તો √3/2 that is equal to BD ની કેટલી કિંમત? તો BD ની 3.7 ભાગ્યા BC. તો હવે BC ને આપણે આ બાજુ લઈ આવીએ અને આને આ બાજુ લઈ જઈએ તો છેદમાં હોય ભાગાકારમાં જાય, ભાગાકારમાં હોય ગુણાકારમાં જાય. આ આપણને ખબર છે બરાબરની બીજી બાજુએ. તો 2 છેદમાં છે એટલે અંશમાં જશે, 3 અંશમાં છે એટલે છેદમાં જશે. તો therefore BC બરાબર શું થશે? 3.7 ગુણ્યા 2 ભાગ્યા √3. હવે √3 છેદમાં છે એટલે આપણે એને √3 વડે ગુણીશું, √3 વડે ભાગીશું. તો √3 ભાગ્યા √3 that is equal to અહીંયા શું થશે મિત્રો? તો આ બંનેનો ગુણાકાર થશે. આ બંનેનો ગુણાકાર ને આપણે તો બાજુમાં આ રીતે કરી શકો. 3.7 ગુણ્યા 2. તો 7 દુ 14 બધી આવી 1 3 દુ 6 ને 7 પોઈન્ટ 1 પોઈન્ટ કાઢવાનું. તો અહીંયા થશે આ બંનેનો ગુણાકાર 7.4 ગુણ્યા √3 અને ભાગ્યા 3 √3 એટલે √9 અને 9 નું વર્ગમૂળ 3 થશે. તો આપણી પાસે આટલી કિંમત મળી. હવે આપણે શું કરવાનું? તો 7.4 ને 3 વડે ભાગી કાઢવાના અને √3 ની કિંમત આપણને આપેલી છે 1.73. તો 1.73 વડે ગુણી નાખીશું અને એના પણ આપણે આખું વિસ્તરણ કરી નાખીશું આ બધાનું. તો આપણી પાસે જે જવાબ આવે છે તે લગભગ 4.28. તો ફ્રેન્ડ્સ, આ ગુણાકાર તમને કરવાના છે મિત્રો. કઈ રીતના? તો સૌથી પહેલા 7.4 ને 3 વડે ભાગી કાઢીશું 3 સ્થળ સુધી. એટલે આ રીતે 7.400 દશમ સ્થળ પછી 3 લેવાના અને ભાગ્યા 3 કરવાના. જે કિંમત આવે એને આનો જે અહીંયા જવાબ આવશે ને મિત્રો એને આપણે કેટલા વડે ગુણી કાઢવાના? 1.73 વડે ગુણી કાઢવાના અને અહીંયા જે જવાબ આવે તે લગભગ 4.28 મીટર. તો ફ્રેન્ડ, આપણી પાસે એક આન્સર મળી ગયો કયો? BC નો. તો BC એટલે નિસરણીની લંબાઈ છે અને નિસરણીની લંબાઈ આંશિક મૂલ્ય આપણને મળ્યું 4.8 મીટર. ઓકે ફ્રેન્ડ, હવે આપણે એક આન્સર પતી ગયો. બીજા માટેની તૈયારી કરીએ હવે. તો શું શોધવાનું છે? DC. તો DC માટે કયું સૂત્ર લઈએ? તો આપણે નક્કી કરવાનું છે જાતે જ કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ લઈ શકાય, કર્ણ ભાગ્યા પાસેની બાજુ લેવાય, કેમ કે આપણે BC નું માપ પણ શોધી કાઢેલું છે મિત્રો. તો હવે અહીંયા આપણે શું લઈશું? તો tan લઈ લઈએ. tan 60. tan 60 નું સૂત્ર શું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ એટલે BD ભાગ્યા પાસેની બાજુ એટલે DC. therefore tan 60 ની કિંમત કેટલી આપણે અહીંયા શોધેલી છે? √3. તો √3 that is equal to BD ની કિંમત કેટલી? 3.7 upon
ડીસીની કિંમત શોધવાની છે સીડીની. તો ધેરફોર ડીસીને આમ લઈ જાઓ, √3 આમ લઈ જાઓ, તો ડીસી બરાબર સીડી બરાબર 3.7/√3. અહીંયા પણ આપણે શું કરીશું? √3 વડે ગુણી કાઢીશું અને √3 વડે ગુણી કાઢીશું અને એની જે કિંમત આવે તે આપણો જવાબ આવશે. તો મિત્રો અહીંયા √3 વડે ગુણીશું અને √3 વડે ભાગીશું. તો ધેરફોર ધેટ ઇઝ ઇક્વલ ટુ, તો આ બંનેમાં √3.7 ગુણ્યા √3 ભાગ્યા શું આવશે? √3 એટલે √9 અને √9 એટલે 3 થશે. ઓકે મિત્રો, તો સેમ આગળ કર્યું તે પ્રમાણે 3.7 એને 3 વડે ભાગી કાઢીએ અને √3 ની કિંમત આપણને આપેલી છે 1.73. તો અહીંયા આપણે 3.700 ભાગ્યા 3 કરવાનું અને અહીંયા જે જવાબ આવે 3 સ્થળ કાપી લેવાના. એ જે જવાબ આવે તેને કેટલા વડે ગુણશું? √3 ની કિંમત આપણને આપેલી છે 1.73. તે 1.73 વડે ગુણી કાઢીશું અને અહીંયા જે જવાબ આવે તે આપણે લખવાનો છે. તો આનું જે મૂલ્ય મળે છે એ આશરે 2.14 મીટર. 2.14 મીટર. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણને બીજો આન્સર પ્રાપ્ત થઈ ગયો અને બીજા આન્સરમાં શું કહ્યું હતું કે નિસરણી જે આ થાંભલો છે થાંભલાથી કેટલા મીટર દૂર રાખવી પડશે? તો કેટલા મીટર દૂર રાખવી પડશે? તો 2.14 મીટર. એક્ઝામ્પલ નંબર 3 લઈએ, 174 નું પેજ. 1.5 મીટર ઊંચાઈવાળી એક નિરીક્ષક એક ચીમનીથી 28.5 મીટર દૂર ઊભેલ છે. તેની આંખથી ચીમનીની ટોચના ઉત્સેચકોણનું માપ 45° છે. તો ચીમનીની ઊંચાઈ કેટલી? તો સૌથી પહેલાં મિત્રો આપણે એક આકૃતિ દોરી લઈશું નાનકડી. તો એક ચીમની દોરીશું સૌથી પહેલાં. તો આ એક ચીમની છે અને આ ચીમનીથી એક 28.5 મીટર દૂર ઊભેલી. તો આ અંતર છે 28.5 મીટર. અહીંયા એક વ્યક્તિ ઊભેલી છે. આ વ્યક્તિની આંખો એટલે આ જે વ્યક્તિની જે ઊંચાઈ છે આંખોથી એ 1.5 મીટર છે. કેટલી છે? 1.5 મીટર. 1.5 મીટર. તેની આંખથી ચીમનીની ટોચના ઉત્સેચકોણનું માપ 45 છે. તો એની દ્રષ્ટિ આમ ઉપર લઈ જવાની થાય છે, એની ટોચને જોઈએ છે. આ ચીમની છે, ચીમનીની ઊંચાઈ અને આ એની ટોચનું નિરીક્ષણ કરે છે. અહીંયા જે ખૂણો બને છે એ 45 નો બને છે. ઓકે, ત્યારબાદ કહેવામાં આવ્યું છે કે ચીમનીની ઊંચાઈ શોધો. એટલે આપણે આ શોધવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જોઈ લઈએ. હવે સૌથી પહેલા તો આ જે ભાગ છે અને અહીંયા કાટખૂણો બને છે આ જગ્યાએ, એ અહીંયા. હવે ચીમનીની વાત કરીએ તો ચીમનીની ઊંચાઈ AB છે. અહીંયા ચીમનીથી અંતર 28.5 અંતરે એક વ્યક્તિ ઊભી છે. એ વ્યક્તિ CD છે. અહીંયા આ એ અંતર છે 1.5 મીટર અને આ જે છે એ સમક્ષિતિજ રેખા છે. તો આ જે આપણે અહીંયા E નામ આપી દઈએ. તો આ જે CD નું માપ છે એજમાં કોનું થશે? BE નું થશે. તો આ BE નું જે અંતર છે એ કેટલું થશે? 1.5 મીટર. ઓકે, તે જ રીતે BC નું જે માપ છે એ જ થશે DE નું માપ થશે. આ જેટલું અંતર છે એટલું જ આ થશે. તો આ 28.5 છે તો આ પણ કેટલું થશે? 28.5. એટલે કે આ બંનેનું માપ સરખું થશે. જેમ આ બંનેનું સરખું થયું એ જ રીતે આ બંનેનું સરખું થશે. હવે આપણે જે શોધવાનું છે ચીમનીની ઊંચાઈ એટલે કે AB શોધવાનું છે. AB ની અંદર EB નું આપી દીધેલું છે, મળી ગયેલું છે 1.5.
5. પરંતુ હવે બાકી કયું રહ્યું તો AE નું માપ રહ્યું. AE નું મળી જાય એટલે એની અંદર આપણે EB નું ઉમેરી દઈએ એટલે AB નું માપ મળી જાય એટલે કે ચીમનીની ઊંચાઈ પ્રાપ્ત થઈ જાય. તો આખું જોઈ શકાય છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપણે જોઈએ તો ત્રિકોણ AED માં ખૂણો E કાટખૂણો છે અને D નું માપ છે 45 છે. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ કોનું સૂત્ર આવશે? ટેન્જન્ટનું. તો આખી આ રકમ મુજબ તમને ખ્યાલ આવી ગયો મિત્રો? તો સૌથી પહેલા આપણે લઈશું અહીંયા ટેન્જન્ટ લઈશું. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ તો આકૃતિની અંદર બધી જ વસ્તુઓ મેન્શન કરેલી છે, આપણે દર્શાવેલી છે. તો એના પ્રમાણે આપણે શું લઈશું? સૌથી પહેલા tan 45. તો tan 45 that is equal to સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ આવશે AE અને પાસેની બાજુ કઈ આવશે? ED. અને ED નું માપ BC જેટલું જ છે અને tan 45 ની કિંમત કેટલી? તો 1 આવશે. that is equal to AE upon ED નું જે માપ છે ABC જેટલું જ થશે એટલે 28.5. અને therefore AE નું માપ જે પ્રાપ્ત થયું કેટલું? તો 1 × 28.5 એટલે 28.5 પ્રાપ્ત થયું. હજુ આપણો આન્સર નથી આવ્યો મિત્રો. હજુ આપણે શું કરીશું હવે? તો ચીમનીની ઊંચાઈ શોધવાનું કહ્યું છે. તો AB બરાબર AE પ્લસ EB થશે અને AE ની કિંમત કેટલી? 28.5 પ્લસ EB ની કિંમત કેટલી? તો CD જેટલી 1.5. તો આ બંનેનો સરવાળો કરીશું. તો 5 ને 5 10 ની 0 વધી આવી 1, 8 ને 9 ને 10 ની 0 વધી આવી 30 મીટર. તો ચીમનીની ઊંચાઈ પ્રાપ્ત થઈ 30 મીટર. This is our answer.